સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સીએમના માર્ગદર્શનમાં વ્યાજખોરોની સામે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। વ્યાજખોરના ગન લાયસન્સ રદ કરવામાં આવ્યા હોવાની સંઘવીએ જાણકારી આપી છે। એક પણ વ્યાજખોરને નહીં બક્ષવાની સંઘવીએ સ્પષ્ટ વાત કરી છે। તો વ્યાજખોરોની સામે ગુજરાત સરકાર સતત એક્શનમાં। હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે। પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલીવાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે।